લીક થયું એ પેપર લીકની અંદર પોતાના દીકરાએ આત્મહત્યા કરી અને આત્મહત્યા કર્યા બાદ આખા દેશની અંદર આવા અનેક વિદ્યાર્થીઓમાંથી અવાજ ઉઠ્યો અને અવાજનું આજે પરિણામ છે। સવાલ ખાલી પેપર ફૂટવાનો કે પેપર રી એક્ઝામ નો કે એનો નહોતો, એ તો બાળકોને એવું લાગતું હતું। મારી દ્રષ્ટિએ તો આ લડત હતી સિસ્ટમ સામેની। દરેક મંત્રીથી લઈને અધિકારીઓ દરેકને હવે જવાબ આપવો પડશે, કેમ કે હવેની પેઢી જવાબ માંગશે। જે અધિકારીઓ લાઠીચાર્જ કર્યો તો એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે સજા કરવામાં આવે। હા, અધિકારીઓ જે લાઠીચાર્જ કરેલો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। ચાહે અમદાવાદ હોય કે પછી દિલ્હીનું જંતર મંતર હોય, લોકોનો કેવો સપોર્ટ મળ્યો? મને તો જ્યાં જ્યાં લાગ્યું ભાઈ અહીંયાથી મને ન્યાય મળશે, અહીંયા આ લોકો મારી માટે ન્યાયની લડત કરી રહ્યા છે, એ દરેક સ્થળે હું ગયેલો છું। અભિજીત દીપકે સાથે પણ તમારી વાતચીત થઈ હતી, શું આશ્વાસન આપવામાં આવ્યું હતું? બધા બાળકો જે રાત્રે પાછા આવેલા ને એ જોઈને મને લાગી ગયું હતું કે ના હવે ન્યાય મળશે। આવનારા બીજા લોકો જે પણ છે તે પણ પરીક્ષા આપશે, એ લોકોને તમે અહીંયાથી શું અપીલ કરશો? સિસ્ટમમાં ગમે તે ખામી આવે તમે આગળ વાત કરજો, લડજો, પણ લડાઈ મૂકીને પોતાનો જીવ નહીં આપી દેતા। જે પેપર લીક થયું એ પેપર લીકની અંદર પોતાના દીકરાએ આત્મહત્યા કરી અને આત્મહત્યા કર્યા બાદ આખા દેશની અંદર આવા અનેક વિદ્યાર્થીઓમાંથી અવાજ ઉઠ્યો અને અવાજનું આજે પરિણામ છે। તો આવા અનેક મુદ્દાને લઈને આજે વાતચીત કરવી છે। સૌથી પહેલા જે કાન પટેલ છે તેમના પિતા પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે આજે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। પ્રશાંતભાઈ, અત્યારે જે સમાચાર મળી રહ્યા છે આ સમાચાર પ્રમાણે જે અત્યારે રાજીનામું છે એ રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાનનું એ માંગ હતી એ પ્રમાણે અત્યારે આપી દેવામાં આવ્યું છે। આ રાજીનામા પછી હવે તમારી પહેલી પ્રતિક્રિયા શું? પહેલી પ્રતિક્રિયા તો દિલથી સારું ફીલ થાય છે કે કહાનને શ્રદ્ધાંજલિ પૂરી કરી મેં, પણ એની માટે મને સાથ સહકાર અત્યારના જનરેશન જેન ઝી જેને કહો છો એ બધાનો મળ્યો, સોનમ સરનો મળ્યો, દિલ્હી જંતર મંતર ખાતેથી પણ એ છોકરાઓએ ઘણો સપોર્ટ કર્યો એવું મને લાગે છે। બધાની જીત છે, આપણી આવનારી પેઢીની જીત છે। અચ્છા, લાંબા સમયથી આ સ્ટુડન્ટો છે તે તૈયારીઓ કરતા હોય છે અને અંતે પરિણામમાં પેપર લીક મળે છે ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે। એક પિતા તરીકે અત્યારે આજે આખો ભૂતકાળ યાદ કરો છો, વીતેલી કહાનીઓ અથવા તો વીતેલો સમય યાદ કરો છો ત્યારે શું આવે છે મનમાં? ત્યારે મનમાં તો નહીં પણ આંખમાં આંસુ આવી જાય છે, એટલે તમે અત્યારે મને બધું યાદ નહીં કરાવો। બિલકુલ, અત્યારે મને ખબર નથી, અત્યારે મારે અત્યારે જે બાળકો રહ્યા છે એમની માટે ખુશ થવું કે કહાનને યાદ કરીને વધારે દુઃખી થવું। અચ્છા, અત્યારે તમારી પાસે બે પરિસ્થિતિ છે, એક બાજુ ગુમાવેલા દીકરાનું દુઃખ છે, બીજી બાજુ જે પ્રોટેસ્ટની અંદર એ તમને સફળતા મળી છે અને ઉત્સાહ પણ છે, પણ તમે એક વકીલ છો, વકીલની દ્રષ્ટિએ જે સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આ કેસ ચલાવવાની વાત કરી, બીજું કે જે રીતની એ નીતિઓ છે તેના આધારે અનેક અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, શું આટલું કરવાથી આવનાર દિવસોમાં પેપર નહીં ફૂટે અથવા તો જે પેપર ફૂટ્યા છે તમામને કડકમાં કડક કાર્યવાહીના ભાગરૂપે સજા મળશે? સવાલ ખાલી પેપર ફૂટવાનો કે પેપર રી એક્ઝામ નો કે એનો નહોતો, એ તો બાળકોને એવું લાગતું હતું। મારી દ્રષ્ટિએ તો આ લડત હતી સિસ્ટમ સામેની। સિસ્ટમમાં આન્સરેબિલિટી નહોતી, હવે કોઈ જવાબદેહી બનશે। એક વખત થયું છે એક મંત્રીમંડળમાં કે એક વિભાગમાં આ વસ્તુ થઈ છે, કાલે ઉઠીને બીજા કોઈ પણ વિભાગમાં, હેલ્થ વિભાગમાં થાય, રેવન્યુ વિભાગમાં થાય, હોમ વિભાગમાં, XYZ ગમે છે, તો દરેક મંત્રીથી લઈને અધિકારીઓ દરેકને હવે જવાબ આપવો પડશે, કેમ કે હવેની પેઢી જવાબ માંગશે અને એ આ અત્યારની જેન ઝી એ સાબિત કરી દીધું છે। અમે જવાબ માંગશું, અમને ગમે એટલા ગોળ ગોળ ફેરવશો, અમે જવાબ માંગશું। પણ જે રીતની સિસ્ટમ છે, સિસ્ટમ બદલાવાની વાત ચાલી રહી છે, પણ હજી પણ 2-3 માંગ સાથે લોકો છે તે અડગ છે કે જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે એમને 1-1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે, જે અધિકારીઓ લાઠીચાર્જ કર્યો તો એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે સજા કરવામાં આવે। તો પહેલા મુદ્દાની વાત કરું તો એ મને લાગુ વળગતો નથી, બીજા મુદ્દાની વાત કરું તો હા, અધિકારીઓ જે લાઠીચાર્જ કરેલો છે એમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને હમણાં જ મેં કીધું એમ તો હવે ગૃહ વિભાગને પણ સવાલ કરવાનો સમય આવી ગયો છે। અચ્છા, તમે અલગ અલગ જગ્યા આંદોલનની અંદર મેં તમને જોયેલા છે, ચાહે અમદાવાદ હોય કે પછી દિલ્હીનું જંતર મંતર હોય, લોકોનો કેવો સપોર્ટ મળ્યો છે?
મારે લોકોનો સપોર્ટ મને નહોતો મળ્યો. હું લોકોને સપોર્ટ આપવા જતો હતો, કેમ કે મને એવું લાગતું હતું કે મારે લડત જે એકલા લડી લીધી હતી, મારા તરફથી આખો દેશ લડી રહ્યો છે. અત્યારની બધી હાલની પેઢી આખી લડી રહી છે. દિલ્હી જંતર મંતર ખાતે હું ગયો હતો. અમદાવાદ મારા દીકરાનું અવસાન થયું એટલે અમદાવાદ મારું ઘર છે એટલે હું ત્યાં હાજર હતો. બીજા કોઈ એવા સ્થળ નથી કે જ્યાં હું સામેથી ગયો. મને તો જ્યાં જ્યાં લાગ્યું કે અહીંયાથી મને ન્યાય મળશે, અહીંયા આ લોકો મારી માટે ન્યાયની લડત કરી રહ્યા છે, તે દરેક સ્થળે હું ગયેલો છું. દિલ્હી જંતર મંતર થી જે અવાજ ઉઠ્યો હતો ત્યાં તમે સાક્ષી હતા, ત્યાં હાજર હતા. અભિજીત દીપકે સાથે પણ તમારી વાતચીત થઈ હતી. શું આશ્વાસન આપવામાં આવ્યું હતું? તે સમય લાગતું હતું કે ન્યાય મળશે? આશા બહુ પાતળી હતી, પણ જે દિવસે 20 તારીખે રાત્રે આખો દિવસના ધોલ ધપાટ ધોકા ખાધા પછી પણ બધા બાળકો જે રાત્રે પાછા આવેલા ને, એ જોઈને મને લાગી ગયું હતું કે ના, હવે ન્યાય મળશે. આ છોકરાઓનામાં તાકાત છે. એ રાત મારી માટે કાયમી યાદગાર રાત હતી, કેમ કે આટલા હેરાન થવા છતાં છોકરાઓ પાછા આવ્યા અને પાછા અડીખમ ઉભા રહી ગયા. અચ્છા, જે અત્યારે આવનારા બીજા લોકો જે પણ છે તે પણ પરીક્ષા આપશે, એ લોકોને તમે અહીંયાથી શું અપીલ કરશો? કેમ કે તમે દીકરો ગુમાવ્યો છે, જેના કારણે આજે પેપર લીક થયું હતું. હવે આવનાર દિવસોની અંદર કોઈ પણ વ્યક્તિ આવી એક્ઝામ આપે ને પેપર લીક ભગવાન કરે ન થાય પણ થાય તો એ પરિસ્થિતિની અંદર તમે અહીંયાથી શું અપીલ કરશો? હું બાળકોને એ જ અપીલ કરીશ, સિસ્ટમમાં ગમે તે ખામી આવે, તમે આગળ વાત કરજો, લડજો, પણ લડાઈ મૂકીને પોતાનો જીવ નહીં આપી દેતા. લડવાથી આગળ વધાય છે, હારી જવાથી નહીં. કહાન જેવું પગલું ભૂલથી નહીં ભરતા. વાત કરજો, તમારથી ના થઈ શકે, લડાઈ ના થઈ શકે, ભણવાનું પણ ના થઈ શકે તો મોટાઓને વાત કરજો. જેમ અત્યારે અભિજીતની ટીમે મોટાઓને વાત કરી, મોટાઓને પરાણે પ્રેશરાઇઝ કર્યા, અમારી સાથે વાત કરવા તૈયાર થાવ. બસ એ જ મારે સંદેશો આપવાનો છે હાલના યુથને, કે બધા યુથને કહું છું કે વાત કરજો. વાત કરવાથી દરેક વાતનું સોલ્યુશન આવે છે. બિલકુલ. તો અત્યારે જે રીતનું આ પ્રોટેસ્ટ ચાલી રહ્યું હતું, હવે એ પ્રોટેસ્ટ હવે કદાચ આજે બંધ થઈ જશે, પણ જવાબદેહી એક નક્કી થઈ ચૂકી છે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.